રામાયણનું એક એવું પાત્ર છે પણ બહુ જ સહન કરવાનું એને આવ્યું છે. એ પાત્ર હોય તો ભરત જેવું. રામ જ્યારે પિતાજીના ધામગમનના સમાચાર સાંભળે છે અને એ સમયે બ્રાહ્મણ દ્વારા વિધિ કરી રહ્યા છે, ભરત ખંડે શબ્દ જેવો આવ્યો અને રામ પડી ગયા નીચે અને રામ રડી પડતા. અરે જંગલમાં વનદેવીને કહીને તું પ્રસન્ન થઈ હોય તો જંગલમાં જે કાંટા છે એ કાંટા તું કાઢી લેજે. ભરતને વિચાર આવશે કે આવા કાંટાઓની વચ્ચેથી મારા ભાઈને પસાર થવું પડ્યું, એ મારો ભરત સહન નહીં કરી શકે. જ્યારે ભરત મોસાળથી આવ્યા અને એ સમયે કઈ કહે છે, રામને જંગલમાં મોકલી દીધા અને તને રાજા તરીકે રાજ્યાભિષેક થઈ જશે. ભરત ગુસ્સે થઈ ગયા, રામને તે કાઢી મૂક્યા. ભરત રાજ્યની અંદર પણ રહેવા નથી ગયા. 14 વર્ષ ભરત ઝૂંપડીમાં રહ્યા છે. આપણને બ્રધરહુડ વિદેશ શીખવાડશે. રામ કે છે, નહીં તીર્વું અને ભરત સમ કોઈ ભાઈ. આ પ્રેમ રામનો ને ભરતનો.